જનરલી વોશિંગ મશીનમાં કપડાં વોશ થાય, પરંતુ માણસોને પણ વોશ થવા માટેનું એક મશીન આવશે. માનવામાં નહીં આવે પણ આ હકીકત છે. એન્જિનિયરોએ તેને હ્યુમન વોશિંગ મશીન ઓફ ધ ફ્યુચર અથવા મિરાઈ નિંગેન વોશિંગ મશીન નામ આપ્યું છે. આ મશીનની ખાસિયત એ છે કે તે આર્ટિફિશિયલ એન્જિનિયરિંગ સાથે જોડાયેલ છે. એઆઈની મદદથી તે પહેલા સ્નાન કરી રહેલા વ્યક્તિના શરીરનું વિશ્લેષણ કરે, પછી નવડાવવાની અને સૂકવવાની પ્રક્રિયા શરૂ કરે. જાપાનના ઓસાલા સ્થિત શાવર હેડ કંપનીએ આ નવું મશીન બનાવ્યું છે. તેની શોધ અંગે કંપનીનું કહેવું છે કે તે એક વોશિંગ મશીનની જેમ જ કામ કરે છે, જે વ્યક્તિને નવડાવવામાં 15 મિનિટનો સમય લે છે. એન્જિનિયર્સ અનુસાર આ મશીન માત્ર તમારા શરીરને જ નહીં વોશ કરે, પરંતુ તમારા મનને પણ શાંત કરી શકે છે. યસ, સાથે એન્જિનિયરો એ પણ કહે છે કે પ્લાસ્ટિકના પોડ પર પહેલા જ્યારે વ્યક્તિ ચડે છે ત્યારે તે અડધા ગરમ પાણીથી ભરેલું હોય છે. તે ખૂબ જ નાના એરજેટ ખોલવામાં આવે તેમાં, અને આ જ પાણીમાં પરપોટા બનાવે. પછી એક નાનું તુરંત શક્તિશાળી દબાણ બનાવે. તેનો ઉપયોગ કરવાથી શરીરની ગંદકી સાફ થાય, અને જૈવિક ઇલેક્ટ્રોડ્સ એ સુનિશ્ચિત કરે છે કે તમે યોગ્ય તાપમાને તમારું બોડી છે વોશ થાય છે કે નહીં. પરંતુ હાલ આ ઇનોવેશન છે, ટેસ્ટિંગ હજુ થવાનું છે. આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.